સુધીનો આ પ્રોબ્લેમ છે। તમે અમારા ઘરની પરિસ્થિતિ જોવો અને પછી ઝૂંપડપટ્ટી વાળા જોવો અને જ્યારે હોય ત્યારે અમને કોઈ પણ વસ્તુનું નિરાકરણ કરતા નહીં। ગઈ સાલ પણ અમે હલ્લાબોલ કર્યું હતું, કલેક્ટર સાહેબને પણ વિનંતી કરી હતી કે નહીં, ઈશ્વરભાઈ સાહેબને પણ કહ્યું હતું તો કે તમારી સમસ્યા દૂર થઈ જશે। જે ખાડીના પાણી જતા છે ડ્રેનેજ લાઈનના, તેમજ જો ચોમાસાનું પાણી આપી દીધું હોય તો એ કુંડીઓ અમારી બેક મારતી છે, આખા ઘરમાં નદી તરફ જઈ રહ્યા છે। હવે અમારે શું કરવું? ઉપર આભ ને નીચે ધરતી, વચ્ચે અમે લોકો કઈ હલવાય? એના કરતા એક જ ફેરે પેલો પૂર આવે ને જતા રહી અને તેવું હવે કંઈ કરી દો। મંદિરે જે પુલિયો ભૂંગળા નાખ્યા છે એ ખોલે નહીં ત્યાં સુધી કઈ મેળ પડવાનો નથી। અને અમારે આ ટોયલેટ બાથરૂમ ઘરમાં બી પાણી આવે છે અને આટલા નીની તો આખા અડધા પગ ડૂબી જાય એટલું પાણી આવે છે। હવે નગરપાલિકા આનું કઈ કેટલા વર્ષોથી આનો કોઈ ઉપાય જ નથી કરતી। બધે નગરપાલિકામાં અમારી સોસાયટી દર વર્ષે જાય છે પણ કોઈ રજૂઆત, કોઈ કામ નથી અને આવે તો ફૂલ ખાલી બબે ફોટા પાડી પાડીને એક ગુડની ગાંઠી આપીને હાલતા થઈ જાય છે। એટલે એવું ન થવું જોઈએ। નાના માણસો બધા રહેશે, કોઈ આ બે વિભાગ છે, કોઈ મોટો માણસ નથી। મોટો માણસ હોય તો બંગલામાં રહે અને હાજા માંદા જાવ તો અમારે દવાખાને જવું। માણસ મરી ગયું હોય ને તો બોડી લેવાય રથ આવતો નથી તો અમારે કઈ રીતે લઈને જવું? હાલો માંદા હોય તો રિક્ષા સાવલા ગમે એમાં લઈ જાય। હા, પણ આમાં કેમ લઈને જવું? અધિકારી આવે છે તો આ કેમ નથી? પાણીની સમસ્યા, પાવર અને રોડ એટલું જ અમારે જોઈએ છે। અમારે એમ બુદ્ધિ ગાંઠિયા કોઈને જોતા નથી। તકલીફ તો પડે જ ને, છોકરું હાજુ માંદું થાય, ઘરમાં પાણી, છોકરાને અમે લઈને ત્યાં જવું, રસ્તાની કેટલી તકલીફ છે, અમારે કેમ હાલી નહીં જવું? છોકરા એકલા મૂકીને તો જવાય નહીં અમારે।